સુરતમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હન ટોળકીનો પર્દાફાશ થયો છે। હીરા મેનેજર સાથે 1.70 લાખ લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ ફેસબુક ઉપર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો। 2 દિવસ પહેલા હોસ્પિટલના કામે રાજકોટ જવાનું કહી અને ગયેલી આ યુવકની પત્નીએ જસદણમાં બીજા યુવક સાથે કરેલા લગ્નના ફોટો અપલોડ બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેથી લસકાણા પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જ્યારે તેની ટોળકીનો મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અમરેલીના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતો 43 વર્ષીય યુવક હીરાપેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે। તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે 2 ઓક્ટોબર 2025 અશ્વિન કુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા। આ યુવકની અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહીં હોવાનું જણાવ્યું હતું। જો કે લગ્ન વખતે આ યુવક પાસેથી વચેટિયા તરીકે રહેલા કમલેશ રામ કમાણીએ 1.70 લાખ રૂપિયા લીધા હતા। કમલેશ કમાણીને કારણે પોતાના લગ્ન થયા હોય હીરા મેનેજર તેની માટે આદર ધરાવતા હતા, તો ગત 13મી માર્ચે કમલેશે પોતાના પુત્રને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને સોનલને ઘરે કામ કરવા માટે મોકલવાનું જણાવ્યું હતું। બીજા દિવસે સોનલનો ફોન બંધ થઈ ગયો હતો। રાજકોટમાં પણ અલગ અલગ સંપર્ક સ્થળે તેને શોધવાનો પ્રયત્ન થયો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી। 2 દિવસ બાદ તેમને આવેલા સંબંધીના કોલે તેમને હચમચાવી નાખ્યા હતા। તપાસ ચાલી રહી હતી તે દરમિયાન હીરા મેનેજરના માસિયાઈ ભાઈએ ફોન કર્યો અને જણાવ્યું હતું કે તેમની પત્ની સોનલે રાજકોટના જસદણમાં બીજા યુવક સાથે લગ્ન કરી લીધા છે। સાથે જ સોનલના બીજા યુવક સાથેના લગ્ન વખતે પાડેલા ફોટો પણ મોકલ્યા હતા। આ ફોટો હીરા મેનેજરના માસિયાઈ ભાઈના જ મિત્રએ પોતાના ફેસબુક પર મૂક્યા હતા। આ યુવતી સાથે જસદણ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હોય આનંદના અવસર તરીકે ફેસબુક પર શેર કર્યા હતા। સોનલે જેની સાથે લગ્ન થયા હતા તેનો સંપર્ક કરતા તેણે આ યુવતી સાથે કમલેશ કમાણીએ લગ્ન કરાવ્યા હતા। લગ્ન પેટે કમલેશ અને ટોળકીએ 1.80 લાખ રૂપિયા લીધા હતા। જોકે પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યાનું જાણ્યા બાદ આ યુવકે લૂંટેરી દુલ્હનને પકડી લઈ જસદણ પોલીસને હવાલે કરી હતી। તે સાથે જ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેનો કબજો લઈ સુરત પોલીસે જસદણથી સુરત આવી ગઈ છે। તો સુરત પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સોનલ ચૌહાણ મૂળ મહારાષ્ટ્રના નાગપુરની રહેવાસી છે, જ્યાં તે ઘરકામ કરી અને એક નાના ભાઈનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં અન્ય કોઈ સભ્ય નથી। કમલેશ કમાણીએ નાગપુરની જ મહિલા સાથે લગ્ન કર્યા હતા, જેથી કમલેશ કમાણીએ પણ નાગપુરની જ મહિલા સાથે લગ્ન કર્યા છે, જેથી તે સોનલના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે મળી અને લગ્ન વંચુક યુવકોને ફસાવી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું। હાલ તો લસકાણા પોલીસે સોનલની ધરપકડ કરી લીધી છે, જ્યારે કમલેશને વોન્ટેડ જાહેર કર્યો છે। આ સાથે જ અન્ય કોઈને આ રીતે છેતરવામાં આવ્યા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે। लसकाना पुलिस स्टेशन के विस्तार में एक महिला का लुटेरी दुल्हन बनने का घटना सामने आया है। मामले की विगत ऐसी है कि ये महिला ने 2 जगह पे शादी करके 2 युवकों से 3.5 लाख जैसे रुपए का चीटिंग किया है। घटना ऐसी हुई कि जो पहला युवक है वो रत्न कलाकार है, जो कि पासोदरा गांव में रहने वाला है। इससे दलाल के थ्रू कमलेश कमाड़ी के थ्रू ये इससे मिलता है महिला के साथ। महिला का नाम सोनल संदीप चौहान है, जो कि नागपुर की रहने वाली है। इससे इसका इंट्रोडक्शन कराया जाता है और इससे 1.7 लाख रुपए लिए जाते हैं और शादी कराया जाता है दोनों का। उसके बाद ये महिला ऐसा बोल के जाती है कि इसके घर में किसी की तबीयत खराब है और ये हॉस्पिटल जा रही है। यहाँ से वो जसदल जाती है और जसदल में जाके वहाँ पे एक दूसरे युवक के साथ ये शादी करती है और उससे 1.8 लाख 1.80 लाख रुपए वहाँ से लेती है। और इस महिला ने जो दूसरी शादी की, उस शादी की जो फोटो है वो सोशल मीडिया में डाली और वो सोशल मीडिया का जो फोटो है वो उसके पहले पति ने देखा और उसके बेसिस पे ये आइडेंटिफाई किया और तुरंत ही पुलिस में कंप्लेन किया गया और पुलिस ने इसको महिला को और दलाल को दोनों को पकड़ लिया और इसमें आगे की कार्रवाई हम कर